ચોમાસાની અંદર પાથરિયા વિના સૂવે ને વૃક્ષની નીચે સાધના કરે. ઉનાળામાં પંચઅગ્નિ તાપે રાવણ, ચારે તરફ અગ્નિ ને એક મસ્તક ઉપર અગ્નિ, અને જમીનમાં ઊંડો ખાડો કરીને અગ્નિકુંડ કરીને પોતે ઘોર તપ કરે. કૈલાસ પર્વત ઉપર મહાદેવજી પ્રસન્ન થયા તો રાવણે મસ્તકનો હોમ કરી નાખ્યો છે. એને કહ્યું કે મહાદેવ પ્રસન્ન કેમ ન થાય? એક પછી એક મસ્તકને કાપવા માંડ્યા, અને જેવું કાપે ને જેવો હોમ કરે મહાદેવજી આવે કે ઓહો હો, અને જોડી દો મસ્તક. એટલે અમોઘયા સુદૃષ્ટ્યા વે વૈદ્યવત યોજિતાની મેં, વૈદ્યવત યોજિતાની. મહાદેવજી આવીને વૈદ્યની જેમ પાછું જોડી દે, જેમ ડોક્ટર, વૈદ્ય એટલે ડોક્ટર જેમ કોઈનું મસ્તક કપાઈ ગયું ને લગાડી દે, જેમ હાથ કપાઈ ગયું લગાડી દે, એમ મહાદેવજી લગાડી નાખતા હતા. વૈદ્યવત યોજિતાની મેં મસ્તકાની, મારા મસ્તકોને વૈદ્યની જેમ જોડી રાખ્યા એટલે વૈદ્યનાથ. ડોક્ટરોના આજકાલના લોકો તો શું સર્જરી કરાવી શકે? અનેક સર્જરીઓ મહાદેવે કરી છે. આના રાવણ એટલે 10 મસ્તક વાળો થઈ ગયો, બધા મસ્તકો જોડ્યા. આપણે એમ થાય કે મસ્તકો જોડ્યા એટલે જેટલી વખત બુદ્ધિ સમર્પિત કરી રાવણે એટલી બુદ્ધિ ભગવાને આપી. 10 મસ્તકની બુદ્ધિ થાય એટલી પ્રકાંડ પ્રજ્ઞા રાવણમાં હતી. આનો મતલબ આમ 10 મુખ નહીં. લોકો વિચારે કે આમ કેમ, આ તું 2 માથારા વાળો કેમ થા? આપણે કોઈ કહેતો નહીં 2 માથા એટલે આમ 2 મસ્તક નહીં. આપણા પણ મસ્તક નથી બદલતા. છોકરા માટે છોકરી જોવા હોય તો મસ્તક બદલી જાય, ને આપણે ઘરે કોઈ છોકરી જોવા હોય તો મસ્તક બદલી. કેમ છો? આપણે પૈસા માંગવા જાય ત્યારે આપણું મસ્તક બદલી જાય, અને આપણે ઘરે કોઈ ઉછીના લેવા માટે આવે તો આપણું મસ્તક બદલી જાય. ચહેરાઓ તો બદલતા જાય છે. એવા અનેક મસ્તકોની શક્તિ ભગવાને આપી. એટલે વૈદ્યવત યોજિતાની, એટલે ભગવાને એના મસ્તકો બધા લગાડી દીધા. પણ આપણે કહ્યું ભગવાન મસ્તક લગાડવાથી નહીં ચાલે. તમે તો જેટલી વખત મારી સામે પ્રગટ રૂપમાં નહીં આવો, હું મારા મસ્તકો કાપતો જ જાય. રાવણના અનેક અવગુણો છે, પણ એક ગુણ તો કહી શકાય. એ ગુણ એ છે કે દ્રઢતા બહુ હતી. જ્યાં સુધી મહાદેવજી મારે ત્યાં પ્રત્યક્ષ રૂપમાં ન આવે હું મસ્તકોને કાપતો જઈશ. અને મહાદેવજીને વચન આપ્યું, દર માર્ગશીર્ષ માસમાં રાવણને ત્યાં પ્રત્યક્ષ ભોળાનાથ જતા, પોતે જઈને પોતે પૂજા સ્વીકારે, લિંગ ઉપર નહીં, પ્રત્યક્ષ. અને એ મહાદેવજી પ્રસન્ન થઈને કહ્યું કે માગો કે નહીં, તમારે પ્રત્યક્ષ મારે ત્યાં આવવું પડશે માગસર માસમાં. મહાદેવજી કહું નિત્ય તો ન આવી શકું? તો કે નહીં, નિત્ય પણ આવવું પડે. તો કે સ્થૂળ રૂપમાં આવી શકું, હું મારું લિંગ આપું નિત્ય તારે ત્યાં વસશે, બાકી માગસર માસમાં હું પ્રત્યક્ષ આવી. લે આ લિંગ, પણ નિયમ રાખજે, જ્યાં પણ તું રાખીશ પછી ત્યાં સ્થાપિત થઈએ, પાછું એ ત્યાંથી ઉઠી નહીં શકે. આપણે કહ્યું ભલે કાંઈ વાંધો નહીં. એ વૈદ્યનાથને લઈને ગયા કે વૈદ્યવત તમે છો, વૈદ્ય ડોક્ટરની જેમ છો તો હું લઈને જાઉં. અને વૈદ્ય વખત જયારે લઈને જતા હતા ત્યારે રસ્તામાં એને આસીન મૂત્રોસર્ગ કામો માર્ગે હિ શિવ માયા, શિવજી એવી માયા કરી કે મૂત્ર ઉત્સર્ગ કામ, લઘુશંકા જવા માટેનો સમય આવ્યો. ને ત્યાં એ સમય જતા હતા રસ્તામાં કોઈ એક ગોવાળિયા હતા, અને ગોવાળિયાને કહ્યું કે આ શિવલિંગને પકડી રાખજે, હું ન આવું ત્યાં સુધી. અમને કહ્યું કે ભલે કાંઈ વાંધો નહીં. રાવણનો ખોફ ખૂબ હતો. રાવણથી લગભગ લોકો ડરતા હતા, દેવતાઓ તો બધા ડરતા હતા. રાવણના જીવનનું અધપતન થવાનું મૂળ કારણ છે એ સૌથી વધારે કામી હતું. કામનો અવતાર છે રાવણ ને કુંભકર્ણ, ક્રોધનો અવતાર છે શિશુપાલ અને દંતવક્ત્ર, લોભનો અવતાર છે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ. જે અવતાર હતા જય અને વિજયના અવતાર. રાવણે માં સીતાને લઈ ગયો અશોક વાટિકામાં, પણ અશોક વાટિકામાં દેખા પોતાના ભવનમાં ન લઈ ગયા. એવા માટે ન લઈ ગયા કે રંભાએ શ્રાપ આપ્યો હતો. કુબેરનો પુત્ર હતો નલકુબેર, નલકુબેરની પત્ની હતી રંભા. આ કુબેર અને રાવણ બંનેના પિતા એક જ વિશ્રવા, પણ માતા અલગ, એકની દેવવર્ણી અને એકની કૈકસી, જેને ઈડવીડા નામ પણ કહેતા. દેવવર્ણીને ઈડવીડા પણ નામ હતું. બેની મા અલગ પણ પિતા એક, એટલે બે ભાઈઓ થાય રાવણ, આ કુંભકર્ણ, આ રાવણ અને કુબેર. અને એ કુબેરનો પુત્ર એટલે નલકુબેર, એ નલકુબેરની પત્ની એટલે રંભાની, એની સાથે વ્યભિચાર કર્યો હતો. નલકુબેરે શ્રાપ આપ્યો છે. વાલ્મીકી રામાયણમાં, રામચરિત માનસમાં બેયમાં કથા છે કે હવે પછી કોઈ પણ સ્ત્રી જો તૈયાર ન હોય તું એની સાથે વ્યભિચાર કરવા માટે પ્રયત્ન કરીશ, તારા મસ્તકના 100 ટુકડા થઈ જશે.
એટલે રાવણે અશોક વાટિકામાં રાખ્યા હતા, કઈ ભલો ભોરો નહોતો. સગા પાટલાકોટી સાસુ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. વાલ્મીકી રામાયણમાં તો ઉલ્લેખ છે કે જે એનું વિમાન હતું, પુષ્પક નામનું વિમાન, એમાં એટલી બધી નારીઓને બેસાડી હતી, જેના આંસુઓ પડતા પડતા એની આંસુઓથી આખું એનું પુષ્પક નામનું વિમાન ભરાઈ ગયું હતું. અરે યજ્ઞ કરતા હતા એક સ્થાન ઉપર ને જેવા આવ્યા છે રાવણ, બધા દેવતાઓએ અલગ અલગ રૂપ લઈ લીધું. ઇન્દ્ર મોર બની ગયા કે આ મને મારી નાખશે તો. ધર્મરાજ યમ હતા એ કાગડો બની ગયા. એના પછી કુબેર હતા એ કાકિંડો બની ગયા છે. અને વરુણ દેવતા હતા એ હંસ બની ગયા છે. અને પછી રાવણ ગયો, પછી આ બધા પાછા પોતાના મૂળ રૂપમાં આવ્યા. અને જેવા મૂળ રૂપમાં આવ્યા ત્યારે બધાને આશીર્વાદ આપ્યા છે. ઇન્દ્રએ મોરને કહ્યું કે હું તારા રૂપ લીધો એટલે બચી ગયો, તો હું તને આશીર્વાદ આપું છું. ઇન્દ્રો મયુર સંવૃત્તો, હું તને આશીર્વાદ આપું છું કે તારા 1000 નેત્રો થાય. એટલે જો આજે પણ તમે જોવો તો આમ બધામાં નેત્રો, ઓલા આંખ, તમને બધા મોરના પીછમાં આંખ દેખાશે, ઇન્દ્રના આશીર્વાદ છે. સૌથી વધારે તું રૂપવાન થઈશ, એના જેવો કલર રૂપ ક્યાંય તમે ન કરી શકો, એ ઇન્દ્રના આશીર્વાદ છે. ધર્મરાજસ્તુ વાયસઃ, ધર્મરાજે કાગડાને આશીર્વાદ આપ્યો, મેં તારું રૂપ લીધું, જ્યાં હું તને આશીર્વાદ આપું કે કોઈ પણ વ્યક્તિ છે અહીંયા તને ભોજન આપશે તો એના લોકો મારા લોકમાં તૃપ્ત થશે. જ્યાં તારું મૃત્યુ ક્યારેય નહીં થાય. કાગડાનું ક્યારેય મૃત્યુ ન થાય, એને ચિરજીવી કહ્યો છે. ક્યારેક ભૂલે ચૂકે મરી જાય તો બાકી લાંબુ જીવવા વાળો એ કાગડો છે. તને એક પણ રોગ નહીં થાય, કાગડો કોઈથી બીમાર જ ન પડે. કોઈ કહેતો હોય કે મને કોઈ તાવ આવે જ નહીં, ત્યારે મને લાગે કાગડાની મૈત્રી લાગે. આ તો કાગાભાઈ છે આપડા, બીમાર જ ન પડે. કાગડો કોઈ દિવસ બીમાર ન પડે. કાગડાની 300 વર્ષ સુધીની આયુષ્ય હોય, 300 વર્ષ સુધી કાગડો જીવે એવી માન્યતા છે. આમ તો પશુ પક્ષી ઉપર પીએચડી કર્યું હોય એને ખબર હોય કે કાગડો કેટલું જીવે. કાગડાની એ આંખમાં એક વિશેષતા છે કે વાયુમાં રહેલા સૂક્ષ્મ જીવાત્માઓને પણ જોઈ શકે. એટલે આપણી 3 પેઢીથી વધારે લોકોને ઓળખતા હોય, એટલે કાગડાને એ નિમિત્તે આપણે ભોજન આપીએ છીએ. કાગડો આપણા પિતૃઓ નથી. હવે તો કેવા કેવા મેસેજો બને છે, કેવા કેવા વિડીયો બને છે કે કાગડો બનીને આવે કે બાપા નહીં આવે જ્યાં સુધી માડી. અરે આવા મેસેજો બનાવો. કાગડો એ સમયે એના બાળકો ઈંડામાંથી કોશિત થઈને બહાર નીકળ્યા હોય, એને ભોજન લેવા માટે બહુ દૂર ન જવું પડે ભાદ્રપદ માસમાં, એટલે એના માટેની વ્યવસ્થા કરી. અને એ કોઈ પણ કાગડો એ પોતાનું ભોજન લઈ જાય, એના બાળકો કોશિત થયેલા હોય. આપણી વચ્ચે પૂજ્ય જગન્નાથદાસ બાપુ પધાર્યા છે, તાલીઓના નાદથી આપણે સ્વાગત કરશું, અભિવાદન. આપને સૌ બાપુ પ્રણમે છે. કાગડો એના બાળકોને ભોજન આપી શકે ને બહુ દૂર ન જવું પડે, એટલે કાગડો ને કાગડી, એટલે આપણે એને એ સમયના ઈંડા કોશિત થતા હોય ભાદ્રપદ માસમાં, એટલે એ કાગડો લઈ લે, એના બાળકોને ખવડાવે. એનાથી કાગડાના બાળકો મોટા થાય. કાગડાની ચરકમાંથી જ પીપળો અને વડલો થાય છે. ખાસ કરીને પીપળો કાગડાની ચરકમાંથી જ થાય છે. અને પીપળો જ 24 કલાક ઓક્સિજન આપે છે. પ્રકૃતિને સુંદર રાખવી હોય તો પીપળો જોઈએ. પીપળાને રાખવો હોય તો પીપળાના કોઈ બીજ નથી, કાગડાની ચરક જોઈએ. કાગડાની ચરક જોતી હોય તો કાગડાના બચ્ચા મોટા થવા જોઈએ. કાગડાના બચ્ચા મોટા જોઈએ એના માટે ખોરાકની વ્યવસ્થા કરવી પડે. એના માટે કાગવાસ છે. કાકોપી વાયસોપી ભૂંગતે, એક નામ વાયસ છે કાગડાનું. આ આશીર્વાદ યમરાજાએ આપ્યા છે, કારણ કાગડાનું રૂપ લીધું હતું. રાવણથી ડરીને કકરુલાસો ધનાધ્યક્ષો, કુબેર છે એ કકરુલાસ બની ગયા કાકિંડો. અને કાકિંડો બની ગયા એટલે એને આશીર્વાદ આપ્યા કે મારા જેવો વર્ણ થઈ જાય. જો કાકિંડો સુવર્ણ વર્ણનો હોય. પેલા જેટલા પણ હંસ હતા એ બધા પેલા શ્યામ હતા. જ્યારે વરુણ પોતે બન્યા હંસ, ત્યારે કહ્યું કે આજ પછી જાઓ. હંસશ્ચ વરુણો અભવત, એને કહ્યું હવે ભાઈ તમે ધવલ થશો. ત્યારથી આ બધા શ્વેત થયા, ધવલ થયા છે હંસો. એવો રાવણનો ત્રાસ હતો. અને રાવણનો જે ત્રાસ હતો એ રાવણના ત્રાસમાંથી એને મસ્તક આપી ગયા, એટલી શક્તિ મળી ગઈ. આમની પાસે મહાદેવજી કેમ જાવ, એટલે ગોવાળિયાને વચ્ચે રેખા. આસીન મૂત્રોત્સર્ગ કામ, મૂત્ર ઉત્સર્ગના કામ માટે ગયા. અને એ જેવા ગયા છે એટલે જેવું હાથમાં પકડાવીને ગયા છે, શિવલિંગ એટલો બધો ભાર લાગ્યો છે, અને ભાર લાગવાના કારણે એમને મૂકી દીધા છે.
પાછા રાવણ આવ્યા ક્યાં તો શિવલિંગ ત્યાં નીચે રાખેલું ગોવાળ પણ હાજર ન હતા. અને ત્યારથી લઈને એ વૈદ્યનાથ ત્યાં જ રહ્યા છે, પરલ્યામ એ પરલીમાં. આપણી વચ્ચે પૂજ્ય અર્જુનદાસ બાપુ પ્રતાપપુરીજી અમારે ફફાડિયા અને શાગલીમાં મહાદેવજીની સેવા કરવાવાળા બંને મહાત્માજીનું ખૂબ ખૂબ સ્વાગત છે. તાલીઓના નાથથી અભિવાદન છે. એ તો નિત્ય શિવજીની સેવા કરે છે, એટલે આપનું ખૂબ ખૂબ. અને એમની હું રોજ એ શિવજીની જે શ્રૃંગારની પૂજા કરે મને રોજ ફોટો મોકલે. આજની પૂજા ફફાડિયામાં. સ્વાગત છે બાપુ આપનું. અને અહીંયા વૈદ્યનાથ ત્યાં રહી ગયા. અને એ સમયે જ્યારે તમારી અંદર વિશેષ પ્રકારનું બળ મળે ત્યારે તમે એને સહન ન કરી શકો. અને એ સહન ન કરી શકો એટલે મહાદેવજીએ જ વિચાર આપ્યો કે હવે આમને દુર્મતિ આપવી પડશે. ને રાવણ પોતાની પત્નીને મંદોદરીને, મંદ ઉદરી યસ્ય, જેની મંદ ઉદરી છે, જેનું પેટ એકદમ મંદ પડી ગયું, એનું નામ છે મંદોદરી. મંદોદરીએ ખૂબ ઉપવાસો કર્યા હતા. અને એ મંદોદરીને પોતાનું બળ બતાવવા માટે કહેવા માંડ્યો કે હું કેટલો બળશાળી છું, તને બતાવું. એમણે આખા કૈલાસ પર્વત હલાવી નાખ્યો રાવણ. એટલે પછી મહાદેવજીએ જેને શ્રાપ આપ્યો કે રે રે રાવણ દુર્ભક્ત માં ગર્વમ વહ દુર્મતે, તને આ ગર્વ ખૂબ છે ને કે મારું હું એટલો શક્તિશાળી, તું દુર્ભક્ત છે. શીઘ્રંચ તબ હસ્તાનામ દર્પગ્નશ્ચ ભવેદિહ, જલ્દી જ તારું અભિમાન ઉતારવા વાળો આવશે અને તારું અભિમાન ઉતરી જશે, તને મારવા વાળો જલ્દી આવશે. એવું મહાદેવજીએ કહ્યું. પછી જ રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે. અને એવા પ્રાગટ્ય પછી રામ આવશે ને રામે મહાદેવજીના શ્રાપના કારણે જ મહાદેવજીના શ્રાપના કારણે જ રામજીએ રાવણનો વધ કર્યો, એવું શિવપુરાણ આધારિત છે. એવા પરલ્યામ વૈદ્યનાથંચ, એ પરલીના વૈદ્યનાથને નમસ્કાર. અને પછી 10મું જ્યોતિર્લિંગ છે નાગેશમ દારુકાવને, નાગેશ્વર. અને નાગેશ્વર જે છે, નાગેશ્વરની ચર્ચા દારૂકા અને દારૂક નામનો રાક્ષસ અને રાક્ષસી બંને હતા. બંને પશ્ચિમના કિનારે રહેતા હતા. પશ્ચિમના કિનારે દારૂકા એક વનમાં રહેતી હતી, દારૂક નામના વનમાં. પાર્વતીજીનું આખું વન હતું. પાર્વતીજીને બહુ પસંદ હતું. પાર્વતીજી કહ્યું કે આપણે તો નિત્ય કૈલાસમાં હોય, આપણે તો કાશીમાં હોય, પણ આ વન સુંદર છે. એટલે પાર્વતીજી એ વન દારૂકા નામની પોતાની દાસી જે ખૂબ માં પાર્વતીની પૂજા કરતી હતી. પણ પાર્વતીને કેવી રીતે પૂજા કરતી હતી? નાગેશ્વરીના રૂપમાં, નાગણીના રૂપમાં. નથી આજે પણ ગામડામાં કોઈ માતાજીની પૂજા થતી હોય તો માતાજીનું સ્વરૂપ ન હોય, ખાલી ફળા જ હોય. ફળાના રૂપમાં એ માતાજીનું પૂજન કરતા હોય. હવે બધા મૂર્તિઓ બેસાડે, બાકી તો ફળામાં જ બેસાડે. એમાં સ્વરૂપ ન હોય, પણ એમાં મોમાઈ માતાજીનું પૂજન કરતા હોય, એમાં કાત્યાયની માતાજીનું પૂજન કરતા હોય, એમાં અલગ અલગ દેવીઓનું પૂજન, બહુચરાજીનું પૂજન પણ હોય ફળા જ. એમાં કોઈ ચિત્ર ન હોય, કોઈ ભાવ ન હોય. એમ નાગેશ્વરીના રૂપમાં, નાગણના રૂપમાં, નાગેશ્વરીના રૂપમાં પાર્વતીનું પૂજન કરતા માં પ્રસન્ન થયા. કહ્યું કે આ મારું વન તારે સંભાળવાનું. અને આ હતા તો મૂળ રાક્ષસ જ. રાક્ષસનો મતલબ જ છે ન સાક્ષરાહા ઇતિ રાક્ષસાહા, જે સાક્ષર નથી એ રાક્ષસ છે. હવે આપણે એમ થાય સાક્ષર એટલે ભણેલો ના. એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ એ કેરેક્ટર, જેનું ચરિત્ર નથી. એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ એ કેરેક્ટર. શિક્ષણનો અંત છે ચરિત્ર નિર્માણ. તમારા જીવનમાં શિક્ષણ નથી તો ચરિત્ર નિર્માણ નથી. તમે ચરિત્રવાન છો એનો મતલબ છે કે તમે ભણેલા ગણેલા છો. તમે અભણ હોવા છતાં પણ ચરિત્રવાન છો. એ ભણવાનો અંત જ છે. શા માટે ભણવાનું? ચરિત્રવાન બનવા માટે. કેળવણી શા માટે? આપણા જીવનની કેળવણી આવે એટલે. હું MA, PhD, નેટ અને ડિલીટ થઈને પણ જો હું કાચી પાતરી ખાતો હોય તો મારી દ્રષ્ટિએ હું અભણ છું. હું વ્યાસપીઠ ઉપર બેસીને બધાનો ઉપદેશ આપતો હોય ને મારા જીવનમાં કંઈ ન હોય, મારા ચરિત્રમાં કંઈ ન હોય, હું પણ મારી દ્રષ્ટિ નબળી કરતો હોય તો હું અભણ છું. હું પણ મોટી મોટી વાતો કરતો હોય ને આ મુખથી ગાળો બોલું કે આ મુખથી કોઈનું નબળું થાય એવી વાતો બોલું તો ચોક્કસ હું અભણ કહેવાય. આનાથી કંઈ બહુ મોટી વ્યાખ્યા નથી અભણની. અને એ આ મૂળ રાક્ષસ હતા એટલે વૃત્તિ તો એવી જ હતી. અશુષુ રમંતે ઇતિ અસુરાહા, પોતાના માટે જીવતા હતા. અને જ્યાંથી જે લોકો નીકળે એ બધા લોકોને લૂંટે, લૂંટીને આજીવિકા ચલાવે.
અને એ લૂંટીને આજીવિકા ચલાવવા વાળા જે બધા હતા એમાં ઓરવ ઋષિ પાસે બધા રડતા રડતા ગયા કે અમને બચાવો, અમને બચાવો. અને જ્યારે ઓરવ ઋષિ પાસે ગયા ત્યારે બધા રાક્ષસોથી બચાવો. ઓરવ ઋષિની એક વિશેષતા હતી. આ ઓરવ ઋષિ એ છે જેને કદલી સાથે વિવાહ કર્યા હતા. આ કદલીના ઝાડ છે એટલે મને યાદ આવી ગયું. ઓરવ ઋષિએ શ્રાપ આપ્યો તો ઓરવ ઋષિના કદલી સાથે વિવાહ થયા હતા. કદલી છે ગાલિકાઓ ખૂબ બોલતી હતી. કરે એની સાથે લગ્ન કરવા કોણ તૈયાર થાય? નારદજીએ કામ સંભાળ્યું અને આ દુર્વાસા સાથે લગ્ન થયું. ઓરવ ઋષિની દીકરી છે કદલી. ઓરવ ઋષિની વિશેષતા એ હતી કે પોતાનું વસ્ત્ર આમ સૂકવી દે એટલે એને દોરીની જરૂરિયાત ન પડી. આકાશ એનું વસ્ત્ર એમને સૂકવી દે એવા સિદ્ધિવાળા પુરુષ હતા ઓરવ ઋષિ. પણ ઓરવ ઋષિની સૌથી મોટી નબળાઈ હતી, રડતા હતા. નારદજી કહ્યું, શા માટે રડો છો? કે મારી દીકરી એવી છે, એ અપશબ્દો ખૂબ બોલે છે, ગાળો ખૂબ બોલે છે. મારી દીકરી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નથી. કે જવાબદારી મારી, હું લગ્ન કરાવી દઈશ. અને કહ્યું કે સામે સામે એવા ટકરાવી દે કે કઈ વાંધો જ ન આવે. અને એવા ટકરાવાળા દુર્વાસા હતા. દુર્વાસાને કહ્યું, તમારું એક પાત્ર બહુ જોરદાર છે. આટલી બધી પ્રશ્નો નારદ જેવા વ્યક્તિ કરી એટલે કહ્યું કે ચાલો. અને એ જયારે જોવા માટે ગયા ત્યારે દૂધ પીણા થઈ ગયા, બધી વાત થઈ ગઈ, લગ્ન તારીખ નક્કી થઈને બધું થઈ ગયું. પછી જયારે દુર્વાસાએ પૂછ્યું કે આ ઓરવ ઋષિ તો બહુ સાધક છે ને દીકરી પણ સુંદર છે, પણ કે એનું નામ શું છે? કે કદલી. અરે 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 કે ઓલા ગાળો બહુ બોલે. દુર્વાસા કે આપણે ના ભાઈ પોસાયો. અરે કે હવે બધું થઈ ગયું, નક્કી થઈ ગયું, હવે હું પાછો ઓરવ ઋષિ ના પાડી શકું. હવે તો સુરા બોયલા ન ફરે. ઉદયતી યદિ ભાનુ પશ્ચિમે દિગ વિભાગે પ્રચલતી યદિ મેરુ શીતતામ યાતિ વન્ની. આ તો ભાઈ ઉદયતી યદિ ભાનુ પશ્ચિમે દિગ વિભાગ, સૂર્ય પશ્ચિમમાં થઈ શકે પણ મોટા પુરુષનું વચન ન ફરે. પ્રચલતી યદિ મેરુ શીતતામ યાતિ વન્ની, મેરુ ડગી શકે. વિકસતી યદિ પદ્મમ પર્વતાગ્રે શિલાયામ, પર્વતની ઉપર ત્યાં કમળ ખીલી શકે. નહીં પુનરુક્તમ ભાષિતમ નહીં પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. કોઈ મહાપુરુષ બોલી ગયો પછી વચન ન ફરે તો કે નહીં ભાઈ ગાળો બોલે તો નહીં મેળાવે. ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. ન ભવતી પુનરુક્તમ, એ બીજી વાર બોલે જ નહીં. એકવાર બોલાઈ ગયું, વાત થઈ ગઈ પૂરી. અને દુર્વાસા ગયા, નહીં ભાઈ આ નહીં હાલે. એક શરત રાખી કે ભાઈ ગાળો નહીં બોલવાની. છેલ્લે નક્કી કર્યું કે 100 બોલવાની. 100 થી વધારે થાય છે કથા. 100 થી વધારે બોલે તો હું શ્રાપ આપી દઈશ. એને કીધું ભલે કઈ વાંધો નહીં, પણ આજે 99 બોલે ને દિવસ પૂરો થાય તો બીજે દિવસે સૂર્ય ઉદિત થાય તો નવી ઘોડી નવો દા પહેલેથી ગણવાની. એવું નક્કી થયું ને અંતે એક દિવસ એવું થયું હશે કે અહીંયા આપણે મૂળ વાત એ છે કે અપશબ્દ બોલવાની ના હતી તોય અપશબ્દ બોલ્યા એટલે શ્રાપ આપી દીધો કે જા તું કદલી, તું વૃક્ષ થઈ જા. અને દુર્વાસાએ આવો શ્રાપ આપ્યો એની પાછળનું કારણ એ હતું, પછી કદલીએ ખૂબ સાધના કરી. અને સાધના કરીને ભગવાન નારાયણ પ્રસન્ન થયા ત્યારે કહ્યું કે બસ પ્રભુ મારી બુદ્ધિ સુધરે, કે સત્સંગથી તારી બુદ્ધિ સુધરશે. એક પણ કથા એવી નહીં હોય કે ત્યાં તારું સ્થાન નહીં હોય. પેલાની કથાઓમાં કદલીના સ્તંભો બાંધવામાં આવતા. અહીં આપણે હર્ષદભાઈ બાંધવાની જરૂર નથી હો, કદલી વન જ છે આ. અને બાંધવાની જરૂર, આ તો ચારે બાજુ કદલી જ છે. આ કદલીના વનમાં બેઠા છે આપણે. મોટી કથાઓમાં કદલી ચારે બાજુ બાંધવામાં આવી હોય એમ નહીં. નાનામાં નાની સત્યનારાયણ ભગવાનની કથા હોય તો એના પાન હોય, એટલે એ પાન રાખવાની એની મહત્તા છે. એને પાન રાખવામાં આવે. અને એનાથી પણ વિશેષ ભાઈ તો એને ખૂબ કથા સાંભળી, ખૂબ સત્સંગ સાંભળ્યો, પછી પ્રસન્ન થયા પાછા નારાયણ. આ સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા કે તો ખૂબ કથા સાંભળી, માગ શું જોઈએ? બસ બીજું માગવામાં કઈ નહીં, હવે મારા સંતાનો છે એનું સ્થાન પણ આપના ચરણોમાં રહ્યું. એટલે સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો ન હોય તો હાલે, બાકી કેળા ન હોય તો ન હાલે. કેળા ફરજિયાત છે. આ તો ઓરવ ઋષિની ચર્ચા આવી એટલે મને સ્વતઃ આ કદલી વન છે એટલે મને કથા સ્મૃતિમાં આવી ગઈ. લગભગ આ કથા વરાહ પુરાણમાં કદાચ આ કથા છે. અને એ જે ઓરવ નામના ઋષિ છે, એ ઓરવ નામના ઋષિ સાથે આ ચર્ચા થઈ. ઓરવ નામના ઋષિએ કહ્યું કે એવું તમારી પર ત્રાસ આપે છે. બોલાવ્યા દારૂકાને કહ્યું કે હવે પછી કોઈ પણ વ્યક્તિને આ ભૂમિ ઉપર જો લૂંટવામાં આવશે તમારું એ જ સમય તમારું મૃત્યુ થઈ જશે.
અને એ સમયે દેવતાઓ અને રાક્ષસોનું યુદ્ધ થયું સલામતી માટે. હવે કહ્યું કે અહીં તો ઓર્વ ઋષિનો શ્રાપ છે કે આપણે મરી જશું, કોઈને લૂંટશું તો. સલામતી માટે આપણે સમુદ્રની વચ્ચે જતા રહી, સમુદ્રની વચ્ચે જતા રહ્યા, કોઈ ટાપુ ઉપર બેટ દ્વારિકા જેમ છે એમ બેટ ઉપર જતા રહ્યા. અને બેટ ઉપર જતા રહ્યા પછી કહ્યું કે હવે આપણે પૃથ્વી ઉપર લૂંટીએ તો આપણું મૃત્યુ થાય, સમુદ્રમાં લૂંટો. જે વહાણો સમુદ્રમાંથી નીકળે એને લૂંટતા હતા. અને એમાં એક દિવસ એક વાણિયો જેનું નામ હતું સુપ્રિય, અને એને તો એક જ હતું કે મને ભગવાનના ભજન સિવાય બીજું કોઈ નહીં. હંમેશા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનો સતત જપ કરનારો હતો. અને સતત જપ કરનારો હતો એનું વાહન લૂંટ્યું છે. શંકરજીની પૂજા કર્યા વિના ભોજન ન કરે, ભગવાન શિવજીની પૂજા અભિષેક કર્યા વિના જલ પણ ન પીવે, એને લૂંટી લીધું આખું વાહન. ખાલી લૂંટી લીધો એમ નહીં, એને એક બોર્ડમાં એક ગુફામાં પૂરી દીધો. અને એ ગુફામાં પૂરી દીધો તો એ ઓલો ત્યાં ભજન કરતો હતો. અને એ ભજન કરતો હતો એટલે તારા વિના ભોળા એક દિવસ પણ રહી શકું એમ નથી. આ દારૂકાને અને દારૂકને એવું થયું કે આ કોણ એટલો બધો પ્રસન્ન રહે, કોનું એ ભજન કરે છે, શું કરે છે. કહ્યું કે કોઈ પણ રીતે સૈનિકોને કહ્યું કે જાઓ એને જઈને મારી નાખો. અને જ્યારે મારવા માટે ગયા છે ત્યારે એમને ખબર પડી કે એટલા બધા સૈનિકો મારવા માટે આવે છે. શિવલિંગની સામે બેસી ગયા. જે ગુફામાં એને પૂરી રાખવામાં આવ્યો હતો એ જ ગુફાની સામે એને મહાદેવજીને પાહી શંકર દેવેશ પાહી શંભો શિવેતી, હે શંકર હે શંભુ હે શિવ, 3 શબ્દો બોલતા હતા. હે શંકર હે શિવ હે શંભો હે ત્રિલોકેશ હે ત્રિલોકેશ હે દુષ્ટ નાશક હે ભક્ત વત્સલ, એમ 6 ભગવાનના નામો બોલ્યા છે. શંકર દેવેશ શંભો શિવ ત્રિલોકેશ દુષ્ટ નાશક ભક્ત વત્સલ. ભગવાનના નામો સાથે ઉચ્ચારણ કરતા કરતા ભગવાનના ચરણોમાં બેસી ગયા. અને જ્યારે રાક્ષસો મારવા માટે આવ્યા ત્યારે ઇતિ સંપ્રાર્થિત, આની તો ખાલી પ્રાર્થના જ હતી. શંભુર વિવરાન નિર્ગતસ્તદા, જે અંદર પડેલો જે ખાડો હતો પ્રાર્થના કરવાના કારણે, વિવરાન એ ગુફામાંથી એ ખાડામાંથી, શંભુ જેવા ભગવાન શંભુ પ્રગટ થયા. કેવી રીતે પ્રગટ થયા? પહેલી વખત મોટે ભાગે બધા શિવલિંગમાંથી ભગવાનની જ્યોતિ પ્રગટ થતી હતી, પણ પહેલી વખત આ નાગેશ્વરમાં એવું થયું છે કે ચતુર્દ્વાર યુતેન ચ, 4 દ્વાર સાથેનું મંદિર ઊભું થયું છે. ભવનેત, જેવા જ મહાદેવજી પ્રગટ થયા એ જ્યોતિ પ્રગટ થઈ, પણ એ આખું એક મંદિર પ્રગટ થયું એની અંદરથી. 4 દરવાજા વાળું, જેના 4 દરવાજા છે એ જ નાગેશ્વર ગણાય. નાગેશ્વર માટે પણ ઘણી બધી માન્યતા છે કે લોકો કહે કે નાગેશ્વરનું મંદિર ક્યાં આવ્યું છે. એક લોકો કહે છે કે દક્ષિણમાં હૈદરાબાદ પાસે ઓઢા ગામમાં આવ્યું છે. નાગેશ્વર માટે એક કહે છે કે અલમોડામાં આવ્યું છે, 17 માઇલ દૂર થાય છે. અને એક કહે છે કે દ્વારિકા પાસે આવ્યું છે. મારે હું એકને નાગેશ્વર માનીશ ને એકને નહીં માનું એવું કહીશ તો એ જ્યાં એવું કહીશ તો એ ઓલું સાથે. પણ આ શિવ પુરાણ આધારિત જેના 4 દરવાજા છે, 4 દરવાજા સાથે પ્રગટ થયું અને ગુફામાંથી પ્રગટ થયું. મંદિરમાં નીચાણના ભાગમાંથી પ્રગટ થયું, એટલે નીચાણના ભાગમાં છે. અને નીચાણના ભાગમાંથી પ્રગટ થયું ને મહાદેવજી જેવા પ્રગટ થયા એ સાથે પાશુપત નામનું અસ્ત્ર આપ્યું છે મહાદેવજી. આ સુપ્રિય નામના વાણિયાને ગણો સહિત મહાદેવજી બધાનો ભસ્મ કરીને બાળી નાખ્યા બધાને. અને એ સમયે દારૂક અને દારૂકાને મારવા માટે મહાદેવજી ત્રિશુલ લીધું છે. દારૂકાએ તો પાર્વતીજીને પ્રાર્થના કરી કે તમે મારા વંશની રક્ષા કરો, હે નાગેશ્વરી માં મારા વંશની રક્ષા કરો. ત્યારે તત્કાલ માતાજી એવી કે મારી સેવિકા છે, રાક્ષસી દેવી દારૂકા મારી શક્તિ છે અને એનો વંશ ચાલવો જોઈએ, એટલે એના પુત્રો એને ઉત્પન્ન કરશે ને આ વનમાં મારી આજ્ઞાથી રહેશે. દારૂક અને દારૂકાને કંઈ ન થવું જોઈએ. ભક્તોના પાલન કરવા માટે ત્યારે કહ્યું કે મેં નાગેશ્વરી તરીકે માતાજી આપની પૂજા કરી હોય તો મારા પ્રભુને કહ્યો કે નાગેશ્વરના રૂપમાં અહીંયા રહે. હવે પ્રગટ જ થયા છે દારૂકાને કહે, દારૂક બને પ્રગટ જ થયા તો આ નાગેશ્વર તરીકે અમે તમને નાગેશ્વરી તરીકે પૂજન કર્યું છે. નાગેશ્વર તરીકે અહીંયા જ્યોતિના રૂપમાં મહાદેવજી રહે. મહાદેવજી આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપીને કહ્યું કે હું નાગેશ્વરના રૂપમાં અને ભગવતી નાગેશ્વરીના રૂપમાં અહીંયા નિત્ય બિરાજી જશે. અને જ્યારે કલયુગમાં વીરસેન નામનો એક રાજા થશે કલીના છેલ્લા સમયમાં, અને વીરસેન નામનો રાજા કલીમાં આવીને અહીંયા નાગેશ્વરનું પૂજન કરશે, ત્યારથી સતયુગનો આરંભ થશે, છેલ્લે આ થશે એવા આશીર્વાદ આપ્યા. આજે પણ કોઈને સૌથી વધારે નાગેશ્વરમાં જે લોકોને વિજયી થવું છે એ લોકો નાગેશ્વરના દર્શન કરે. મહાસેનનો પુત્ર વીરસેન દર્શન કરશે ને ત્યારથી સતયુગનો આરંભ થશે. એવું 10મું જ્યોતિર્લિંગ નાગેશ્વર, 11મું જ્યોતિર્લિંગ રામેશ્વર,
સેતુ બંધે તુ રામેશમ. અને રામેશમમાં નાગેશ્વર માટે તો આદ્ય ગુરુ શંકરાચાર્યજીએ એનો એક શ્લોક આપ્યો છે, જે શ્લોકમાં આપણે ખબર પડી જાય કે નાગેશ્વર ક્યાં છે. આપના પત્રકમાં પણ છે. નાગેશ્વર માટે હું કહેવાનું તો શંકરાચાર્યજી કહે છે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં કે નાગેશ્વર ક્યાં આવેલું છે. એ સહેજ તમે શ્લોક વાંચી લેશો એટલે આપણે ખ્યાલ આવી જશે કે નાગેશ્વર ક્યાં આવેલા છે.